નમસ્કાર સર, અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક પેન્શન મંડળ સ્નેહ મિલન સમારંભ આજે આયોજિત કરવામાં આવે છે. આપ શ્રી અહીંયા આગળ આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? નમસ્કાર. પહેલાં તો અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક પેન્શનર મંડળના જે સર્વે ઉપસ્થિત સૌ વડીલો છે તે વડીલોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તે સૌ વડીલોના ચરણોમાં વંદન કરીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને આ જ રીતે તેઓ સ્વસ્થ રહે અને દરેકે દરેક જે સ્કૂલ બોર્ડના જે કેવી કર્મચારીઓ અહીંયા આગળ ઉપસ્થિત છે, શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે, જેના કારણે આ વટવૃક્ષ આજે અહીંયા આગળ ઉભું છે. આજે 104 વર્ષ થયા આ સંસ્થાને અને આપણે જોવા જઈએ તો આશરે 6,500 જેટલા પેન્શનરો અહીંયા આગળ સ્કૂલ બોર્ડના અત્યારે કાર્યરત છે. આજે જે સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, આ સ્નેહ સંમેલનના કાર્યક્રમમાં જે 80 વર્ષથી ઉપરના જે પેન્શનરો છે એમનું સન્માન કરવામાં આવ્યું છે. એ બી એક ખૂબ જ સારો સંદેશો છે. તેમનું સ્વાગત કરવાનો પણ અમને મોકો મળ્યો છે, જે અમારા માટે પણ એક ખરેખર ગૌરવની પળ છે. તેની સાથે જે બીજા અહીંયા આગળ કર્મચારીઓ પણ ઉપસ્થિત છે અને જે કેવી આગામી સમયમાં જે કેવી પેન્શનરોના જે કેવી નાના મોટા વિષયો હોય તે વિષયો જાણીને પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરવા માટે અહીંયા આગળ પ્રતિબદ્ધ છીએ. પેન્શનરોને 1લી તારીખ 2જી તારીખની આસપાસ નિયમિત પેન્શન મળે તેના માટે પણ સ્કૂલ બોર્ડે એક ખૂબ જ સુંદર આયોજન પણ કર્યું છે અને તેમની સરકારની અને જે પેન્શનની જે અલગ અલગ યોજનાઓનો સમયસર લાભ મળે તેના માટે પણ સ્કૂલ બોર્ડે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે અને અમને સરકારશ્રીના પૂરેપૂરા સહયોગથી એ દરેકે દરેક વિષયોની અંદર પણ સફળતા મળી છે. ફરી એક વખત નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌ તંદુરસ્ત રહે તેવી સૌને શુભેચ્છા પાઠવીને મારી વાણીને વિરામ આપું. થેન્ક યુ સર. અને જે એમની એ વખતે જે લડત હતી અને પગાર પંચો આગળ એમની જે રજૂઆતો હતી એની સાથે સાથે એમની સાથેના જે બધા આગેવાનો હતા એમની જે રજૂઆત હતી એના કારણે આજે શિક્ષકોના પગાર આટલા સારા થયા અને ત્યારબાદ પેન્શન પણ 80,000 પેન્શનો વતી હું આપને વંદન કરું છું, પ્રણામ કરું છું કે આવા દાતાઓ થકી આપણે આવા કાર્યક્રમનું સર્જન કરી શકીએ છીએ અને આવનારા ભવિષ્યમાં પણ આવા દાતાઓ તમને મળી રહે અને આવા સુંદર કાર્યક્રમ થતા રહે એવી ખૂબ ખૂબ આપની પાસે અપેક્ષા રાખું છું. એટલે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબ કે જેમણે ઈડરની સભામાં એમ કહ્યું હતું કે ચંદુભાઈ હું તમારી સાથે છું, કારણ કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો હું જ્યારે પ્રમુખ હતો ત્યારે મારી પાસે 2 મિનિસ્ટર સાથે મારે કામ કરવાનો મોકો મળ્યો હતો. મને આનંદીબેન પટેલ 5 વર્ષ માટે 5 વર્ષ. એટલે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા સાહેબ કે જેમણે ઈડરની સભામાં એમ કહ્યું હતું કે ચંદુભાઈ હું તમારી સાથે છું, કારણ કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો હું જ્યારે પ્રમુખ હતો ત્યારે મારી પાસે 2 મિનિસ્ટર સાથે મારે કામ કરવાનો મોકો મળ્યો હતો. મને આનંદીબેન પટેલ 5 વર્ષ માટે 5 વર્ષ. ખૂબ ખૂબ આભાર કેડી પટેલ સાહેબનો.